રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે મેયરે કોર્પોરેટર્સને આપ્યો છે આદેશ। આજે એક સાથે તમામ વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। કોર્પોરેટર્સને પોતાના વિસ્તારમાં મોકળા મેઇન હોલમાં સમીક્ષા કરવાનો આદેશ છે। મેયરના આદેશ બાદ દરેક વોર્ડમાં નગરસેવકો કામગીરીમાં જોડાઈ રહ્યા છે। પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવાનો આદેશ જોવા મળી રહ્યો છે। તો આજે તમામ વોર્ડના તમામ કોર્પોરેટર્સ પોતાના વિસ્તારોમાં જશે અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। મોકળાની સાફ સફાઈ, ગટરની સાફ સફાઈ થઈ છે કે નહીં તે તમામ મુદ્દે આજે નગરસેવકો પોતાના વોર્ડમાં જઈને સ્થિતિની સમીક્ષા કરશે। ચોમાસામાં પાણી ન ભરાય, ઓછું ભરાય તે દિશામાં અત્યારથી રાજકોટમાં કોર્પોરેશન એલર્ટ બની ગયું છે। મેયરે પણ તમામ નગરસેવકોને આ બાબતની સૂચના આપી દીધી છે। મેયરના આદેશ પછી દરેક વોર્ડમાં નગરસેવકો કામગીરી કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। આ વખત પ્રથમ વખત રાજકોટના તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર દ્વારા સૂચન છે તે કરવામાં આવ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના વોર્ડ નંબર 13ના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા અત્યારે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સમીક્ષા છે તે કરવામાં છે। ખાસ કરીને જે વોકળાઓ છે કે જ્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા થતી હોય છે તે વોકળાઓ છે તે અત્યારે સાફ કરવામાં આવી રહ્યા છે। મેન હોલ છે તેને લઈને પણ સમીક્ષા છે તે કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે મોહિતસિંહ જાડેજા કોર્પોરેટર છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે, આપના વોર્ડની શું સ્થિતિ છે? પહેલાં તો જ્યારે ગઈકાલે માનનીય અમારા મેયર શ્રી આદરણીય ડૉક્ટર નેહલભાઈ શુક્લ સાહેબ દ્વારા એક વાત કરવામાં આવી કે પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકોટના 18 વોર્ડમાં આવતીકાલે એટલે કે ગઈકાલે એવી સૂચના હતી કે આવતીકાલે વોકળા સફાઈ કરવામાં આવશે। અને એ અનુસંધાને અમારા વોર્ડ નંબર 13ની અંદર જે આ એક વોકળો આવેલો છે કે ગોંડલ રોડની આગળ થઈને ગોંડલ ચોકડી પહેલાંનો, તો ત્યાંથી આખા વોર્ડનું પાણી અહીંથી ભરાઈને આગળ જતું હોય છે, તો એની સાફ સફાઈ કરાવવી માટે ખૂબ જરૂરી છે। તો આજે અમારા વોર્ડના એસઆઈથી લઈને જે વોકળાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને 4 કોર્પોરેટર હોય, અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ મહામંત્રી અને પ્રભારી, આ બધા અહીંયા અત્યારે સ્થળ પર રૂબરૂ હાજર છીએ અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને અમે અત્યારે આ કાર્યરત છીએ। આના માટે મોહિતભાઈ, પ્રથમ વખત કોર્પોરેટર તમે બન્યા છો। રાજકોટ શહેરમાં સૌથી મોટી સમસ્યા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। આપણે જે રોડ ઉપર ઊભા છીએ એ રોડ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા છે, તમે પણ અનુભવ્યું હશે, તમે પણ ફસાયા હશો। આ વખતે એ સ્થિતિ ન થાય એ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? એને લઈને જ માનનીય મેયરશ્રી જે રીતે જાગૃત છે અને કાર્યરત છે એને જ અનુસંધાન અમે આપ જ્યાં કહી શકો છો ગોંડલ રોડ ઉપર આવેલો જ વોકળો છે અને આપ આવેલા એની પહેલાં થોડી વાર પહેલાં જ પણ કે આની જે પાઇપલાઇન પાણીની પણ છે એની પણ કઈ રીતે અત્યારે સાફ સફાઈ કરાવી એની પણ અમારું આયોજન છે। એના સિવાય અમારા વોર્ડની અંદર વોર્ડ નંબર 13માં મવડી રોડવાળી જે પાણીની જે પાઇપલાઇન છે, કૃષ્ણનગરવાળી છે, દોશી હોસ્પિટલ મેઇન રોડવાળી છે કે મંગળવારીવાળી છે, આ બધી પાઇપલાઇનો પાણીની જે અંડરગ્રાઉન્ડ છે એ રાત્રે અમારે સાફ સફાઈ કરાવવાની અત્યારથી જ એક કામગીરી અમે પ્લાનિંગ છે અને આગામી સમયમાં વરસાદી પાણીનું કઈ રીતે નિકાલ થાય એનું માટે અમે વોર્ડની ટીમ સાથે મહાનગરપાલિકા સાથે બેસીને પૂરતું આયોજન કરેલું છે અને વોર્ડના લોકોને તકલીફ ના પડે એના માટે અમારે કાર્યરત રહેવાના છીએ। પણ એટલે તમે જોશો દ્રશ્યમાં કે તમામ કોર્પોરેટરો છે તે અહીં અત્યારે વોર્ડ નંબર 13ના હાજર છે અને અધિકારીઓ છે તેને સાથે રાખીને આ જે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે તમે દ્રશ્ય પરથી જોશો કે જે પ્રકારે જે પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ, જે પાઇપલાઇન છે તેમાં જે પ્રકારે જે બુરાઈ ગઈ છે અને તે અત્યારે સાફ સફાઈ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। અત્યારે આપણે જે રોડ પર ઊભા છીએ તે ગોંડલ રોડ છે અને ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં આ વિસ્તારમાં પાણી છે તે ભરાઈ જતું હોય છે ને તેને કારણે જ હવે જે ભાજપની જે ખાસ કરીને જે સત્તાપક્ષની આ નવી ટીમ છે અને તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જે આયોજન છે તે કેટલું અસરકારક છે તે તો જ્યારે આગામી દિવસોમાં વરસાદ પડશે ત્યારે જ સમજી શકાશે। પરંતુ આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે કે જ્યાં દરેક કોર્પોરેટરોને એકી સાથે પોતાના વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર દ્વારા જે સૂચના છે તે આપવામાં આવી છે ને તેના અનુસંધાને અત્યારે પ્રી મોન્સૂન કામગીરી છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।
તો રાજકોટમાં આજે તમામ વોર્ડના કોર્પોરેટર્સ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા નીકળી પડ્યા છે. ગત ચોમાસાના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે. કેવી રીતે ગત ચોમાસામાં રાજકોટ પાણી થયું હતું, પરંતુ આ વખતે હવે જે નવી બોડી બની છે સત્તા પક્ષની, નવા મેયરે તમામ નગરસેવકોને સૂચના આપી દીધી છે કે જ્યાં જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હોય તે તમામ જગ્યાઓ પર જાય, નગરસેવકો પોતે નીકળે અને પ્રી મોન્સૂન કામગીરી કેટલે પહોંચી, કયા કયા કામ બાકી છે તેની સમીક્ષા કરવામાં આવે, જેથી કરીને આ વર્ષે હવે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય.